ઉધનામાં છત્રપતિ શિવાજી શાળાના વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે। શાળા સોસાયટીના વિવાદમાં 1000થી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત થવાનો વારો આવ્યો છે। સુરતના ઉધના વિસ્તારમાં આવેલી છત્રપતિ શિવાજી શાળાના વિદ્યાર્થીઓની હાલત કફોડી બનવા પામી છે। શાળાનું સત્ર શરૂ થયાના 1 મહિનો ઉપર થયો હોવા છતાં 1000 જેટલા વિદ્યાર્થીઓ શાળાનું પગથિયું ચડ્યા નથી। સુરત મહાનગરપાલિકા દ્વારા શાળાને સીલ કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓનું ભાવિ અદ્ધરતાલ થયું છે। શાળા અને સોસાયટી વચ્ચે ચાલી રહેલા વિવાદમાં વિદ્યાર્થીઓનું ભણતર વગર અટવાઈ ગયા હતા। ધોરણ 1 થી 12ના 941 જેટલા વિદ્યાર્થીઓ હજુ સુધી શિક્ષણ મેળવી શક્યા નથી। એક પણ વિદ્યાર્થી 1 મહિનાથી સ્કૂલનું પગથિયું ચડ્યા નથી। ઉધનાની છત્રપતિ શિવાજી શાળાનું સીલ ક્યારે ખુલશે તેનો કોઈની પાસે જવાબ નથી। ઉધનાની છત્રપતિ શિવાજી શાળા વર્ષ 1989માં બની હતી। 40 વર્ષથી શાળા અહીં ચાલી રહી છે। સરકાર દ્વારા ગ્રાન્ટેડ શાળાની પરવાનગી હોવા છતાં સીલ ખુલ્યું નથી। સ્થાનિક સોસાયટી હવે આ જગ્યા પાછી માંગતા સમગ્ર મામલો ગાજવા પામ્યો હતો। હું જયેશ પંડિત, આચાર્ય શ્રી છત્રપતિ શિવાજી મરાઠી માધ્યમિક વિદ્યાલય। એકચ્યુઅલી રાજકોટની ઘટના જ્યારે બની અને ત્યારે જે સ્કૂલોમાં ફાયર સેફ્ટીની સુવિધાઓ વિકસાયેલી નહીં હતી, આ સ્કૂલોને નોટિસ અને પછી સીલ મારીને કાર્યવાહી કરવામાં આવી એસએમસી દ્વારા। તો પછી અમારી સ્કૂલ માટે પણ અમારે ફાયર સેફ્ટીના સાધનો તો વિકસાયેલા હતા, પરંતુ ફાયર એનઓસી રિન્યુઅલ માટે અરજી કરેલી હતી અને આ પછી જે બાંહેધરી પીયુસી અને બીયુસી માટે માંગાયેલી હતી એની પણ પૂર્તતા અને પછી ફાયર એનઓસી મેળવીને અમે એસએમસીને લગભગ 16-17 તારીખે સબમિટ કરેલી। ત્યાર સુધી જ્યારે 13 તારીખે સ્કૂલે ખુલી તો ત્યારે આપણે ફાયર એનઓસીના મુદ્દે સ્કૂલ સીલ હશે એવું એસએમસી તરફથી અમને કહેવામાં આવ્યું। અને પછી જ્યારે અમે આ સબમિટ કર્યું તો પછી એમને રિક્વેસ્ટ કરી કે હવે અમે સબમિટ કરાવી દીધી તો પછી હવે સ્કૂલ ચાલુ થઈ જાય અમને બધાને એવી જ આશા હતી। પરંતુ પછીથી એમ જાણવા મળ્યું કે આ ફાયર અને બીજી બાબતો નહીં પણ સોસાયટીના અને ટ્રસ્ટના કંઈ વિષયો છે જેના લીધે શાળા સીલ છે। પછી અમે તો અમારી એક જ રિક્વેસ્ટ હતી બધાને કે ભાઈ કંઈ પણ હોય પણ આપણો વિદ્યાર્થીઓના શિક્ષણના વિશાળ હિતમાં જે પણ વિષય હોય એનું નિરાકરણ સુખદ નિરાકરણ આવી જાય અને પછી વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે અને શાળા ચાલુ થઈ જાય। બસ મારી અને મારા સ્ટાફ તરફથી એક જ આ લાગણી અને માગણી છે।